नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। सरस्वती शिशुकुंज भगवाला बोरसद द्वारा चलावता वीडियोना माध्यमथी शिक्षणमां आप सौનું हार्दिक स्वागत છે। विद्यार्थी मित्रों, ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર આપણે છેલ્લા કેટલાય સમયથી પ્રકરણ નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ નો અભ્યાસ કરી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ વિડિયોની અંદર આપણે અલગ અલગ ટોપિક પર એની ચર્ચા કરી અને ઘણી બધી સ્વાસ્થ્ય અંગેની રોગો વિશેની બરાબર રોગકારકો વિશેની અલગ અલગ માહિતી મેળવી બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો જેમ દર વખત કરીએ છીએ એ પ્રમાણે આપણે લાસ્ટ વિડિયોની ચર્ચા આપણે થોડી મિનિટોની અંદર પહેલા કરીએ છીએ બરાબર। તો આપણે લાસ્ટ વિડિયો જે તમે બધા જોઈ જશે બરાબર અને વર્કશીટ પણ લખી હશે। લાસ્ટ વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી વિવિધ રોગકારકો બરાબર। આ રોગકારકો એટલે કે રોગ ફેલાવનાર બરાબર જેના દ્વારા રોગ થાય છે તે, તો આ રોગકારકો વિશે ચર્ચા કરી હતી અને કયા કયા રોગકારકો વડે કયા કયા પ્રકારના રોગો થાય છે એના વિશે ચર્ચા આપણે કરી હતી। રોગકારકો ઝડપથી આપણે જોઈએ, 5 પ્રકારના જોયા હતા આપણે: વાયરસ, બેક્ટેરિયા, પછી એકકોષીય પ્રજીવ, ત્યાર પછી ફૂગ, આ બહુકોષીય પ્રજીવ છે, અને છેલ્લે હતું બહુકોષીય પ્રાણી। તો વિવિધ પ્રકારના રોગકારકો છે અને આ રોગકારકો વિશે અલગ અલગ પ્રકારના રોગો પણ થાય છે, જો તમે અગાઉની વિડિયોની અંદર જાણ્યું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આને રિલેટેડ જે ક્વેશ્ચન છે એ હેતુલક્ષી પ્રશ્નો માટે ખૂબ જ અગત્યના છે। કયા રોગકારક વડે કયો રોગ થાય છે? જસ્ટ ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે શરદી એ ખાલી જગ્યા રોગકારક વડે થતો રોગ છે બરાબર। તેનો આન્સર શું આવશે? વાયરસ। શરદી એ વાયરસજન્ય રોગ છે। તો આવા ઘણા બધા પ્રશ્નો એમાંથી બની શકે છે બરાબર। તો એ પ્રમાણે તૈયારી તમારે કરવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના ટોપિક પર થોડુંક ફોકસ કરીશું। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજનો આજે આપણો ટોપિક છે એ છે ચેપી રોગોનો ફેલાવો। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની દરેક વિડિયો તમારે ધ્યાનપૂર્વક જોવી પડશે અને દરેક ટોપિક તમારે ધ્યાનપૂર્વક લખવા પડશે। એનું કારણ કે તમે જેટલી વિડિયો જોશો એની અંદર તમને બધું સરખું લાગશે કે આ બધું એક જ આવે છે, પણ એવું હોતું નથી। આ ખાસ ધ્યાન રાખજો। આપણે ગયા વખતે જોયું હતું ચેપી રોગોના કારકો બરાબર, એની આગળની વખતે જોયું હતું રોગોના પ્રકારો, એના કારણો બરાબર, ચેપી રોગો વિશે માહિતી મેળવી હતી। હવે આપણે વાત કરીએ છીએ ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે થાય છે બરાબર, કયા કયા કારણો છે કે જેના દ્વારા ચેપી રોગો ફેલાય છે। પહેલા તો ચેપી રોગોની વ્યાખ્યા આપણે યાદ કરી લઈએ બરાબર। તો કોઈ રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી થતા રોગો બરાબર, એને આપણે શું કહીએ છીએ? ચેપી રોગો તરીકે ઓળખી શકીએ છીએ। હવે આ ચેપી રોગોનો ફેલાવો જે છે એ અલગ અલગ 5 પ્રકારે થાય છે। એમાં પહેલું છે આપણે વાત કરીએ એ છે હવા દ્વારા ફેલાતા રોગ બરાબર છે। વિદ્યાર્થી મિત્રો, આપણે હવા દ્વારા ફેલાતા રોગોની વાત કરીએ તો એની અંદર કેવી રીતે ફેલાય છે, કયા કયા રોગો ફેલાય છે બરાબર। એનું જસ્ટ ફોર એક્ઝામ્પલ હું તમને કહું, શરદી, ખાંસી, પછી ન્યુમોનિયા અને અત્યારે ચાલી રહેલો કોરોના વગેરે જેવા જે રોગો છે એ રોગો હવા દ્વારા ફેલાતા રોગો છે। આ હવા દ્વારા કેવી રીતે ફેલાય છે? જ્યારે કોઈ રોગગ્રસ્ત વ્યક્તિ હોય છે, એ રોગગ્રસ્ત વ્યક્તિને ખાંસી આવે છે અથવા તો છીંક આવે છે, તે વખતે એના શરીરમાંથી ઘણા બધા પાણીના છાંટા એટલે એના શરીરના જે રસ છે એ વાતાવરણમાં ઉમેરાય છે, હવાની અંદર નાના નાના બિંદુઓ સ્વરૂપે એ ફેલાય છે અને આ બિંદુઓ અસંખ્ય માઇક્રો બિંદુઓ સ્વરૂપે વાતાવરણની અંદર હવાની અંદર ઘણા સમય સુધી ટકી રહે છે બરાબર। અને જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિ હોય છે એટલે કે એને છીંક આવે છે છીંક આવે, ખાંસી આવે, ત્યારે એ બિંદુઓ સ્વરૂપે વાતાવરણની અંદર એના વાયરસ ફેલાય છે બરાબર। એટલે એ રોગગ્રસ્ત વ્યક્તિ હોય એને છીંક આવે છે, ખાંસી આવે છે, ત્યારે અસંખ્ય બિંદુઓ સ્વરૂપે વાયરસ બરાબર વાતાવરણમાં ફેલાય છે અને વાયરસ વિદ્યાર્થી તો બહુ જ માઇક્રો છે। બેક્ટેરિયા કરતાં પણ વાયરસનું કદ ખૂબ જ નાનું છે અને તમને કદાચ ખ્યાલ હશે કે વાયરસ જે છે ને એ સ્વતંત્ર અવસ્થામાં એકદમ નિષ્ક્રિય છે, કશું ના કરી શકે
પણ જેવો એ કોઈ બોડીના સંપર્કમાં આવે છે, બરાબર, લાઈવ વ્યક્તિ, જીવંત વ્યક્તિના સંપર્કમાં આવે છે, તરત જ એ પોતે એક્ટિવ થઈ જાય છે, બરાબર, અને વ્યક્તિના શરીરની અંદર જતા જ એ અસંખ્ય સંખ્યાઓની અંદર ડેવલપ થાય છે અને પછી એ વ્યક્તિને રોગગ્રસ્ત કરી દે છે, બરાબર. તો છીંક આવે છે, ખાંસી આવે છે, ત્યારે આ રીતનો હવામાં ફેલાય છે અને એના દ્વારા એનો ફેલાવો થતો હોય છે, બરાબર. એટલા માટે જ અત્યારે આપણને ખબર છે કે આવા હવા દ્વારા ફેલાતા જે રોગો છે એનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, બરાબર, એટલે વ્યક્તિથી વ્યક્તિનો સંપર્ક ઓછો થાય, બરાબર છે, એ પ્રમાણેના પ્રયત્નો કરવા, માસ્ક પહેરવા, બરાબર છે, છીંક આવે, ખાંસી આવે ત્યારે આપણે મોં આડે રૂમાલ રાખવું, બરાબર, વગેરે જેવી આદતો આપણે હવે વિકસાવવી પડશે. વિદ્યાર્થી મિત્રો, ચેપી રોગો ફેલાવવા માટેનો હવા દ્વારા આપણે અભ્યાસ કર્યો. હવે આપણે કહીએ છીએ પાણી દ્વારા. પાણી દ્વારા ફેલાતા રોગોની વાત કરીએ આપણે. તો પાણી દ્વારા કેવી રીતે રોગો ફેલાય છે? તો કેટલીક વખત પ્રદૂષિત પાણી, દૂષિત પાણી પીવામાં આવે છે, બરાબર, તો તે વખતે આ પાણી દ્વારા બધા રોગો આપણા શરીરની અંદર પ્રવેશ કરી શકે. ખાસ કરીને કેટલીક વખત ચોમાસા દરમિયાન આવા રોગો, પાણી દ્વારા ફેલાતા રોગો થવાની સંભાવનાઓ રહેલી હોય છે, બરાબર. ચોમાસા દરમિયાન કેટલીક વખતે દૂષિત પાણી જે છે પીવાના પાણીની અંદર ભળી જાય છે, તો આ રોગો થાય છે, બરાબર. દાખલા તરીકે કયા કયા રોગો પાણી દ્વારા ફેલાય છે? તો કોલેરા, ટાઇફોઇડ, કમળો વગેરે જેવા જે રોગો છે એ રોગો, કોલેરા, ટાઇફોઇડ વગેરે જેવા જે રોગો છે એ રોગો પાણી દ્વારા ફેલાય છે. હવે કોઈ વ્યક્તિ હોય, કોલેરાગ્રસ્ત વ્યક્તિ હોય, એ વ્યક્તિનું મળ, બરાબર છે, એ પાણીની અંદર ભળે છે અને એ પ્રદૂષિત પાણી એ આપણા પીવાના પાણીની અંદર ભળે છે, બરાબર. તો કોલેરા જેવા રોગો, ટાઇફોઇડ જેવા રોગો, કમળા જેવા રોગો થઈ શકતા હોય છે. તો રોગગ્રસ્ત વ્યક્તિના મળમૂત્ર જે છે એ પાણીના સંપર્કમાં આવે છે અને એ પાણી જે છે એ તંદુરસ્ત માણસના પીવામાં આવે છે, તો એ વ્યક્તિને પાણી દ્વારા થતા રોગોનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, બે કારણો આપણે જોયા, બરાબર છે, ફેલાવા માટેના. હવે આપણે આગળ વાત કરીએ છીએ ત્રીજું કારણ જે છે એનું, એ છે પ્રાણીઓ દ્વારા થતા રોગો. વિવિધ પ્રાણીઓ દ્વારા પણ કેટલાક રોગો આપણા શરીરની અંદર પ્રવેશે છે, ચેપી રોગો થાય છે. દાખલા તરીકે મચ્છરજન્ય રોગો. વિદ્યાર્થી મચ્છરજન્ય રોગો તમારા મગજમાં કેટલાક રોગો આવી જશે, બરાબર, જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ, બરાબર. એ જે છે મચ્છરજન્ય રોગો છે. મચ્છર એક કીટક છે, તેને પ્રાણીની અંદર સમાવેશ કરી શકાય. તો મચ્છર દ્વારા થતા જે રોગો છે એ રોગો એ આપણને લાગુ પડે છે, તો એનો ફેલાવ કોના દ્વારા થયો કહેવાય? તો પ્રાણીઓ દ્વારા થયો. ત્યાર પછી હડકવા જેવા રોગો જે છે એ કૂતરા જેવા પ્રાણીના કરડવાથી અથવા અન્ય પ્રાણી આપણને કરડે છે અને એને કદાચ એની અંદર હડકવાના જીવાણુ હોય તે આપણા શરીરની અંદર પ્રવેશી શકે છે. તો આ પ્રમાણે પ્રાણીઓ દ્વારા આપણને કેટલાક રોગોનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત કેટલાક કૃમિ, બરાબર છે, કૃમિ દ્વારા જે રોગો થતા હોય છે તો એનો સમાવેશ પણ આની અંદર કરી શકાય છે, બરાબર. તો આ પ્રાણીઓ દ્વારા જે ફેલાય છે રોગો એની વાત કરીએ આપણે. ત્યાર પછી આગળનો આપણો પ્રકાર આવે છે ખોરાક દ્વારા થતા રોગો. ખોરાક દ્વારા ફેલાતા રોગોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ખોરાક દ્વારા કઈ જે રોગો ફેલાય છે? તો જ્યારે બજારનો ખુલ્લો ખોરાક ખાવામાં આવે છે, બરાબર, જ્યારે કોઈ મીઠાઈની દુકાન પર હોય, મીઠાઈ ખુલ્લી હોય, બરાબર, તો એની પર અસંખ્ય જીવજંતુઓ જમા થશે, બરાબર, બેક્ટેરિયા, વાયરસ એની પર જમા થશે. આ ઉપરાંત માખી, મચ્છર પણ એની પર બેસશે. તો આ માખી, મચ્છર બીજી કોઈ જગ્યાએથી કોઈ કોલેરાગ્રસ્ત વ્યક્તિ હોય એના મળ પર બેસીને આવી પછી મીઠાઈ પર બેસી હોય તો આપણને ખબર પડતી નથી. અને આ રીતે કોલેરા જેવા રોગો જે છે, ટાઇફોઇડ જેવા રોગો છે એ ખોરાક દ્વારા પણ ફેલાઈ શકે છે, બરાબર છે. અને એટલા માટે આપણે વિજ્ઞાન સલાહ આપે છે કે બજારનો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, આગળની વાત કરીએ આપણે. આગળનો પ્રકાર જે છે ફેલાવા માટેનો, બરાબર છે, એ છે લૈંગિક ક્રિયાઓ દ્વારા થતા રોગો. વિદ્યાર્થી મિત્રો, લૈંગિક ક્રિયાઓ એટલે કે નવો શબ્દ છે તમારા માટે, તો જાતીય રોગો જેને કહી શકાય બીજા શબ્દોની અંદર. સ્ત્રી અને પુરુષ
એકબીજાના સંપર્કમાં આવે છે, બરાબર, મતલબ કે જાતીય રીતે સંપર્કમાં આવે છે તે વખતે થતા રોગ, એના દ્વારા ફેલાતા રોગ. તો આવા રોગોની અંદર સમાવેશ થાય છે HIV, વાયરસથી થતો રોગ, એઇડ્સ. બરાબર, આપણે અગાઉની વિડિયોની અંદર એઇડ્સનું પૂરું નામ વિશે ચર્ચા કરી છે, બરાબર. એનું પૂરું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, બરાબર. એ શેના દ્વારા ફેલાય છે? તો HIV વાયરસ દ્વારા. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આનો ફેલાવો જે છે એ કોઈ એઇડ્સગ્રસ્ત વ્યક્તિ હોય, સ્ત્રી અથવા પુરુષ, બરાબર, આવા સ્ત્રી અથવા પુરુષ સાથે જાતીય રીતે સંપર્કમાં બીજું સ્ત્રી અથવા પુરુષ આવે છે તે વખતે તંદુરસ્ત વ્યક્તિને આનો ચેપ લાગી શકે છે. આ એનો એક રીતે ફેલાવો થયો. આ ઉપરાંત એઇડ્સગ્રસ્ત વ્યક્તિ હોય એનું રુધિર એ બીજી કોઈ વ્યક્તિના શરીરની અંદર કોઈ પણ રીતે દાખલ થાય, દાખલા તરીકે ચેપગ્રસ્ત સિરિંજ હોય એના દ્વારા ઇન્જેક્શનની, બરાબર, અથવા તો શેવિંગ કરાવેલું હોય તો શેવિંગ બ્લેડના ઉપર લાગેલા લોહી દ્વારા બીજી કોઈ વ્યક્તિ એ જ બ્લેડથી એની શેવિંગ કરવામાં આવે તો એને પણ આ ચેપ લાગી શકે છે, બરાબર. આ ઉપરાંત કોઈ એઇડ્સગ્રસ્ત સ્ત્રી હોય ગર્ભવતી, બરાબર, એ પોતાના બાળકને, મતલબ કે પ્રસૂતિ થયા બાદ પોતાના બાળકને એ પોતે સ્તનપાન કરાવે છે તો બાળકને પણ આ રીતનો ચેપ લાગી શકે છે. તો આ પ્રમાણે લૈંગિક ક્રિયાઓ દ્વારા એઇડ્સ રોગ થાય છે. આ ઉપરાંત બીજો રોગ છે સિફિલિસ. સિફિલિસ નામનો રોગ જે છે એ પણ જાતીય અંગોની આસપાસ ચાંદા પડવાના લક્ષણોની અંદર જોવા મળે છે. સિફિલિસ રોગ પણ જાતીય રોગ ગણી શકાય. હવે આ એઇડ્સ જે છે એ જીવલેણ રોગ છે, જ્યારે સિફિલિસ રોગની દવા અત્યારે શોધાઈ શકી છે, બરાબર, એટલે એનાથી બચી શકાય, પણ એઇડ્સથી બચવાનો કોઈ ઉપાય અત્યારે છે નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે રોગોના ફેલાવો, રોગોના કારકો, રોગ વિશે ચર્ચા કરી. ટૂંકમાં ચેપી રોગો, બિનચેપી રોગો, બધા રોગો વિશે વાત કરી. હવે આ ચેપી રોગો જે છે આટલા ભયંકર છે, ખતરનાક છે, તેમ છતાં પણ એના ઉપચાર માટે કેટલીક પદ્ધતિઓ આપણે અપનાવીને ઉપચાર કરી શકીએ છીએ, બરાબર. તો એના ઉપચાર વિશે શું કરી શકાય? તેમાં પહેલી ઉપચાર માટેની બે રીતો છે. એમાં પહેલી, વિદ્યાર્થી મિત્રો, હવે ઉપચારની વાત કરીએ. આપણે ચેપી રોગોનો ઉપચાર કઈ રીતે કરી શકાય? તો એના માટે બે પદ્ધતિઓ છે. એક છે રોગની અસર ઓછી કરવી, બરાબર, અને બીજું છે રોગના કારણનો નાશ કરવો, બરાબર. હવે રોગની અસર ઓછી કરવી મીન્સ કે કોઈ વ્યક્તિને ધારો કે સામાન્ય તાવ છે, બરાબર છે, તો સામાન્ય તાવ માટે સાદી પેરાસિટામોલ ગોળી લે છે તો એને આરામ થઈ જશે, બરાબર છે. એટલે કે સાદી દવા લઈ આરામ કરવો, બરાબર. એ આરામ કરશે તો શરીર ઓટોમેટિકલી એનું રિકવર થશે, બરાબર છે. પછી દુખાવો હોય તો એમાં પણ આરામ કરશે, બરાબર, થોડો ઘણો આરામ કરશે તો એના શરીરનો દુખાવો ઓટોમેટિકલી શરીર જાતે રિકવર થશે. તો આ શું થયું? રોગની અસર ઓછી થઈ, બરાબર છે. તો આ રીતે રોગ દૂર કરી શકે. પણ આવું કેટલાક રોગો માટે જ શક્ય બને છે. જ્યારે ગંભીર બીમારી હોય ત્યારે માત્ર આરામ કરવાથી કે સાદી દવા લેવાથી એનો મટાડી શકાતું નથી. તો એને મટાડવા માટે બીજા રીઝન પર આપણે જઈએ છીએ, એ છે રોગના કારણનો નાશ કરવો. એટલે મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર બીમારીથી પીડાય છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિને સખત તાવ છે, બરાબર, અને સાદી દવા લેવા છતાં પણ તાવ મળતો નથી, તો આવી વ્યક્તિએ તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો અને ડૉક્ટરનો સંપર્ક કરીને પછી ડૉક્ટર જોડે આપણે દવા લેવા જઈશું. ડૉક્ટર એના લક્ષણોના આધારે આપણને કેટલીક દવાઓ આપશે, બરાબર. તેમ છતાં પણ જો કોઈ ફેરફાર નથી થતો તો એ બ્લડ ટેસ્ટ પણ કરશે આપણે, અને એના લોહીના રિપોર્ટના આધારે ખબર પડશે કે રોગનું કારણ શું છે, બરાબર. કેમ કે તાવ જે છે, ખાલી આપણે તાવનું ઉદાહરણ લઈને કઈ વાત કરીએ તો તાવ મેલેરિયામાં પણ આવી શકે છે, ન્યુમોનિયામાં પણ આવે છે, બરાબર. આ ઇવન કોરોનાની અંદર પણ તાવ આવે છે, બરાબર. આવા અલગ અલગ રોગોની અંદર તાવ આવે છે. તો કયો રોગ લાગુ પડે છે એની તપાસ કરવા માટે લોહી ટેસ્ટ કરાવે છે, બ્લડ ટેસ્ટ કરાવે છે, અને એના દ્વારા આપણને ખબર પડી શકે કે રોગનું કારણ શું છે. તો જો બેક્ટેરિયા દ્વારા થતો રોગ હોય, બેક્ટેરિયાથી થયેલો રોગ હોય તો એના માટે એન્ટીબાયોટિક દવા આપવામાં આવે છે. વાયરસ દ્વારા જો કોઈ રોગ થયો હોય તો એના માટે એન્ટીવાયરલ
દવા આપવામાં આવે છે અને આ રીતે રોગના કારણનો નાશ થઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપચારના બે સિદ્ધાંતો વિશે વાત કરી. હવે બીજું રોગોના ઉપચાર માટે બીજી એક પદ્ધતિ અપનાવવામાં આવે છે, જેને આપણે રસીકરણ તરીકે ઓળખીએ છીએ, વેક્સિનેશન. બરાબર છે. રસીકરણ એમાં પહેલો શબ્દ છે રસી. રસી એટલે કે વેક્સિન. અત્યારે તમે ન્યૂઝની અંદર જોતા હશો કે વેક્સિન 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 ઘણી બધી વાતો ચાલે છે વેક્સિન વિશે. કયા રોગ માટે? કોરોના રોગ માટેની વેક્સિન વિશે ઘણી બધી વાતો ચાલે છે. બરાબર. તો આ વેક્સિન સાચા અર્થની અંદર છે શું, બરાબર, અને એને શોધવામાં આટલી મુશ્કેલી કેમ પડી રહી છે એ તમે આ ટોપિક સમજશો એટલે તમને ખબર પડશે. વિદ્યાર્થી મિત્રો, રસી, કોઈ પણ રોગની રસી જે છે એ આપણને આપવામાં આવે છે. એનો મતલબ એવો છે કે જે રોગની રસી તમને આપવામાં આવે છે એ રોગના જીવાણુને તમારા શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. બરાબર. પણ એ જીવાણુઓ જે છે એ નિષ્ક્રિય અવસ્થામાં હોય છે. આપણા શરીરની અંદર જે રોગની રસી દાખલ કરી હોય એનો મતલબ કે એ રોગના જે જીવાણુઓ છે એ નિષ્ક્રિય જીવાણુને આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. હવે એનાથી શું બેનિફિટ થશે? નિષ્ક્રિય જીવાણુ આપણા શરીરમાં દાખલ થશે પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ જે છે એની સામે લડવા માટે સક્ષમ બની જશે, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે કોઈ બહારના વાતાવરણમાંથી એ જીવાણુ આપણા શરીરમાં દાખલ થાય છે તે વખતે આપણું પ્રતિકાર તંત્ર એટલે ઇમ્યુનિટી પાવર એની સામે લડશે અને એ રોગને આપણા શરીર પર હાવી થવા દેશે નહીં. બરાબર. એટલે એ રોગનો નાશ એ રસીકરણ દ્વારા થઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમને પ્રશ્ન થશે કે આ રસી અત્યારે આપણને અલગ અલગ રસી આપવામાં આવે છે, બાળકને પીવડાવવામાં આવે છે, મૂકવામાં આવે છે, તો એ કઈ કઈ રસી હોઈ શકે? બરાબર. કયા કયા રોગો માટે? તો અત્યારે હાલમાં ઉપલબ્ધ રસીઓ વિશે કોઈક આપણે ઉદાહરણ આપીએ તો પોલિયો. બરાબર છે. પોલિયો છે. ત્યાર પછી ભડકવા એની રસી આપવામાં આવે છે. ટાઇફોઇડ એની પણ રસી આપવામાં આવે છે. પછી ઓરી, ગયા વર્ષે એક અભિયાન ચાલ્યું, બરાબર છે, કે ઓરી રૂબેલાની રસી. ઓરી રૂબેલા વગેરેની રસી જે છે, વગેરે જેવા રોગોની રસી અત્યારે હાલમાં આપવામાં આવે છે. આ ઉપરાંત શીતળા. વિદ્યાર્થી મિત્રો, એક સમય એવો હતો કે શીતળા રોગને કારણે ઘણા બધા બાળકો મૃત્યુ પામ્યા. બરાબર છે. ઘણા બધા લોકોનું મૃત્યુ થયું હતું. તે વખતે શીતળાની રસીની શોધ કરવામાં આવી. એડવર્ડ જેનર શીતળાની રસીની શોધ એડવર્ડ જેનરે કરી હતી સૌપ્રથમ વખત. તો આ એક પ્રશ્ન જે છે હેતુલક્ષી પ્રશ્નની અંદર આપણા આમાં પૂછી શકાય તેવો પ્રશ્ન છે. બરાબર. અને પરીક્ષામાં ક્યારેક પૂછાતો પણ હોય છે. તો શીતળાની રસીના શોધક કોણ હતા? એડવર્ડ જેનર. તો એણે આ રસીની શોધ કરીને અત્યારે ભારતની અંદર લગભગ પોલિયો અને શીતળા આ બે નાબૂદીના આવે છે. બરાબર છે. તો આ રીતે આ વેક્સિન આપણા માટે આટલી બધી ઉપયોગી નીવડી શકે છે. દર વર્ષે WHO, વિદ્યાર્થી મિત્રો, આ વિવિધ પ્રકારના રોગોથી દુનિયાના લોકો બચી શકે એટલા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે WHO તરીકે ઓળખીએ છીએ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે આખા વિશ્વ માટે સ્વાસ્થ્યની એક સંસ્થા છે. બરાબર. આ સંસ્થા દ્વારા દર વર્ષે રસીકરણની ઝુંબેશ ચલાવવામાં આવે છે, જેથી કરીને આવું કરવાનું કારણ શું છે? તો નાના બાળકો જે જન્મ્યા પછી જે ડેવલપમેન્ટ થતા બાળકો છે એ બાળકોને આ રસીઓ આપવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યમાં આ બાળકો આવા ગંભીર અને જીવલેણ રોગોનો શિકાર ન બને. બરાબર છે. તો આ પ્રમાણે પ્રવૃત્તિ WHO દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ રસીકરણ વાળો જે પ્રશ્ન છે, બરાબર, એ 3 માર્ક્સનો પ્રશ્ન છે. 3 માર્ક્સમાં પણ પૂછી શકાય અને 4 માર્ક્સમાં પણ ક્યારેક પૂછી શકાય. બરાબર. તો એ પ્રશ્ન પણ તમારે તૈયાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 13 આપણે શા માટે માંદા પડે છે એનો લાસ્ટ ટોપિકની અત્યારે આપણે આ ચર્ચા કરી. બરાબર. 5 વિડીયો અલગ અલગ આપણે બનાવી એની અંદર અલગ અલગ ટોપિકની ચર્ચા કરી. બરાબર. એની વર્કશીટ પણ તમને પહોંચાડવામાં આવી છે. તે પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. અને હવે પછી જ્યારે નવેસરથી એ થશે, બરાબર છે, સ્ટાર્ટિંગ, તે વખતે તમારો ટેસ્ટ પણ લેવામાં આવશે 30 માર્ક્સનો, જેની અંદર અભ્યાસક્રમ સ્વરૂપે જે ચાલેલા ચેપ્ટર છે આપણે વિડીયોના માધ્યમ દ્વારા જે શીખ્યા છે એ ચેપ્ટરને સમાવેશિત કરવામાં આવશે.